તો અમરેલી જિલ્લાના લાફાડિયા ગામના ખેડૂતે પણ તકમરિયાની ખેતી કરીને લાખોનું ઉત્પાદન કરી રહ્યા છે, જેમાં ઔષધિ ગણાતા તકમરિયા આમ તો શરબતમાં વધુ જોવા મળે છે, પણ શારીરિક ઠંડક માટે ઉત્તમ ગણાતા તકમરિયાની ખેતીનું વાવેતર શ્રાવણ માસમાં કરવામાં આવે છે। 1 વીઘામાં માત્ર 350 ગ્રામ જેવું તકમરિયાનું બિયારણ વપરાય છે। 4.5 વીઘાની ખેતીમાં માત્ર 600 થી 700 રૂપિયાના બિયારણમાં તકમરિયાની ખેતી કરી શકાય છે। આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય તકમરિયાની ખેતી થતી નથી, પણ પંકજ લુણાગરિયાએ અગાઉ આ ખેતી કરેલી હોવાથી તેઓ આમાં પારંગત થઈ ગયા છે। 500 રૂપિયા કિલો લેખે ઘર આંગણે વેચાણ થતું હોવાથી 1 વીઘે 10 મણ જેવો ઉતારો મળી રહ્યો હોવાનું પંકજભાઈએ જણાવ્યું। તકમરિયાની ખેતીની આજ દિન સુધી ક્યારેય માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજી થઈ નથી, જેથી તેનું વેચાણ છૂટક કરવું પડે છે। તકમરિયાને શ્રાવણ મહિનામાં હું વાવેતર કરું છું અને કાર્તક એન્ડમાં એ પાકી જાય છે। જે વાવેતર પછી એમાં કોઈ ખર્ચો નથી, દવા નહીં, ખાતર નહીં, બીજા નંબરમાં કે આને કોઈ રોજ ભૂંડ આ તે કોઈ ખાતું નથી, એટલે અસા વગરની ખેતી અને ઓછા ખર્ચની ખેતી છે। આ જે ખર્ચ લાગે તો એ આપણે કાપણી પછી જ બધો ખર્ચો લાગે છે। કાપણી કરવામાં પછી એમાં આપણે હલર રાખવું, પછી સોલ્ટેક્સના મશીનમાં એને સાફ કરવા, ક્લીન કરવા માટે એવો બધો ખર્ચો લાગે છે। બાકી વાવ્યા પહેલા કોઈ ખર્ચો નથી। વીઘે આનું 8 થી 10 મણનું ઉત્પાદન આવે છે અને બજાર તો બહુ આપણે અહીંયા ગુજરાતમાં ઓછું છે, ક્યાંય લગભગ નથી। આમાં હું 500 કિલો રિટેલ વેચું છું, એટલે 8 થી 10,000 રૂપિયા મને મણ વેચું છું। આજના યુગમાં ખેડૂતો છે તે કપાસ, ચણા, મગફળી આવા વાવેતર કરતા હોય છે, પરંતુ ક્યાંય તકમરિયાની ખેતી થતી હોય તેવો પ્રથમ કિસ્સો અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે। અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના લાપાળિયા ગામે પંકજભાઈ નામના ખેડૂતે તકમરિયાની ખેતી કરી છે। આપ જોઈ શકો છો કે તકમરિયાનો પાક છે તે લહેરાઈ રહ્યો છે। લગભગ 4.5 વીઘામાં તકમરિયાનું વાવેતર કર્યા બાદ માત્ર 350 રૂપિયા જેવા નજીવા ખર્ચે 1 વીઘામાં આનો ખર્ચો થાય છે। ઓર્ગેનિક આખા તકમરિયા આખા ઉગી નીકળ્યા છે। 500 રૂપિયા કિલોનું આનું વેચાણ કરવામાં આવે છે અને ઔષધીય ગણાતી આ વનસ્પતિ તકમરિયાનું વાવેતર અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે વાવેતર કરીને નવતર સિદ્ધિ હાંસલ કરી છે। લગભગ વાર્ષિક કમાણી આની 4 લાખ રૂપિયા જેવી થાય તેવી અંદાજો આ ખેડૂત વ્યક્ત કરી રહ્યા છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।